નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. અદાણી તથા અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારના અમેરિકામાં લાગેલ આક્ષેપો ખોટા હોવાનો અદાણી ગ્રીન એનર્જીનો દાવો. અદાણી સમૂહની એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા સ્ટોક એક્સચેન્જમાં તાજેતરમાં કરવામાં આવેલા ફાઇલિંગ અનુસાર યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર કોઈપણ લાંચનો આરોપ નથી. અદાણીના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોને એજીઈએલે તેના ફાઇલિંગોમાં ખોટા ગણાવ્યા છે. અમારા કેટલાક ડિરેક્ટરો એટલે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર આરોપમાં યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ FCPAના ઉલ્લંઘનનો માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમાં આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા કરવામાં આવેલા ફાઇલિંગમાં આવા નિવેદનો જૂઠા ગણાવ્યા છે. વધુમાં આ નિવેદનમાં જણાવાયું છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અથવા USAECની મુલકી ફરિયાદના આરોપમાં નિર્ધારિત ગણતરીઓમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કાનૂની આરોપમાં ગણતરી પ્રતિવાદી સામેના વ્યક્તિગત આરોપોનો સંદર્ભ આપે છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં 5 ગણતરીઓ પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી અને ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈનને પ્રથમ ગણતરીમાં બાકાત રાખવામાં આવ્યા છે. ન તો ગણતરી 5 ન્યાયને અવરોધવાનું કાવતરૂનો ઉલ્લેખ છે. ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોનો ઉલ્લેખ કરતા કાઉન્ટ 1માં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને એઝ્યુર પાવર અને એક કેનેડિયન રોકાણ સંસ્થા અને એઝ્યુરના સૌથી મોટા શેરહોલ્ડર CDPQના રૂપેશ અગ્રવાલ સામેલ છે. આ કાઉન્ટ હેઠળ અદાણીના કોઈ અધિકારીને ઉલ્લેખવામાં આવ્યા નથી. જો કે વિદેશી તેમજ ભારતીય વિવિધ માધ્યમો દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપોની અપૂરતી કે ખામીયુક્ત સમજણને કારણે અદાણીના ડિરેક્ટર્સ પર યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને SEC દ્વારા અથવા તમામ 5 ગણતરીઓ હેઠળ ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું જૂઠા અને અવિચારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે. અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2 કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું, કાઉન્ટ 3 કથિત વાયર છેતરપિંડીનું કાવતરું અને કાઉન્ટ કથિત સિક્યોરિટી છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. અદાણી સામે પુરાવાનો કોઈ ઉલ્લેખ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપ સામે અદાણીના અધિકારીઓ દ્વારા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી. આરોપ અને ફરિયાદ ફક્ત એવા દાવા પર આધારિત છે કે લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ એક્ઝ્યુર પાવર અને CDPQના ભૂતપૂર્વ કર્મચારીઓની સંભાવનાઓ અને કર્ણોપકર્ણ સાંભળેલી વાતો પર આધારિત છે. યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસના SEC બંને નૈતિક અને કાનૂની રીતે અદાણી સમૂહ સામેની કાર્યવાહીને એક ખતરનાક રીતે અસ્થિરતા તરફ ધકેલે છે. યુએસની આ ગલત સ્થાપિત કાર્યવાહી અને જૂઠા અવિચારી અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થવા, નાણાકીય બજાર ઉપર નકારાત્મક અસર અને વ્યૂહાત્મક ભાગીદારો, રોકાણકારો અને જનતા તરફથી સર્જાયેલા અચાનક પડકાર જેવા પરિબળોના કારણે ભારતીય સમૂહને નોંધપાત્ર અસર થઈ છે. યુએસ અને ચીનની મહાકાય કંપનીઓ સાથે અદાણી સીધી સ્પર્ધામાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં અદાણી સમૂહ એ ભારતનો સૌથી મોટો ખેલાડી છે.
વૈશ્વિક ઉર્જા અને લોજિસ્ટિક્સ સ્પેસમાં તેનું નોંધપાત્ર યોગદાન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ભારતીય સમૂહ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની કામગીરીનું વિસ્તરણ કરી રહ્યું છે અને આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં અનેક યુએસ અને ચીનની કંપનીઓ સાથે સીધી સ્પર્ધામાં છે. યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે મૂકેલા આરોપની જાણકારી માધ્યમોમાં તેની પ્રસિદ્ધિથી અદાણી સમૂહની તેની 11 લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ $55 બિલિયનનું નુકસાન થયું છે તેમ અદાણી જૂથની યાદીમાં જણાવવામાં આવ્યું છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 28 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.